મુખ્ય સમાચાર વેધર અપડેટ જે છે મળી આવ્યા છે ગુજરાતથી કે ગુજરાતમાં ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા। ચોમાસું સક્રિય થતા વરસાદની આગાહી છે, ત્યારે આગામી 3 કલાક માટે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે, ત્યારે અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જેની સીધી અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે। મુંબઈમાં ભારે વરસાદની શક્યતા છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં 3 કલાકમાં વરસાદની સંભાવના છે। ઉમરગામ, દમણ, વલસાડમાં વરસાદની શક્યતા, ત્યારે સુરત, બિલીમોરા સહિત ભાગોમાં પણ વરસાદ પડી શકે છે। ચોમાસું બેસતા આગામી દિવસોમાં નવી સિસ્ટમ બની શકે છે, જેને પગલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ગીર સોમનાથ, વેરાવળમાં પડી શકે છે ભારે વરસાદ, ત્યારે જૂનાગઢ, ઉપલેટા, જેતપુર, રાજકોટમાં પણ વરસાદની સંભાવના છે। હવામાન વિભાગે કરી વરસાદની આગાહી અને 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરાઈ છે। 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે એવું કહેવામાં આવી રહ્યું છે, ત્યારે ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર સહિત અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ વ્યક્ત કરાયું, ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। ખેડૂતો અને મુસાફરોને સાવચેતી રાખવા માટે IMDની અપીલ છે।